કે વાસરો બન્યો રણ ગેલો રે સોલંકી ડાડો વાસરો બન્યો રણ ગેલો વાસરો બન્યો રણ ગેલો રે સોલંકી ડાડો વાસરો બન્યો રણ ગેલો જય વસરા
વાયુ વસંત થઈને આવો વતઈને કહીજો કે બની જાય ફૂલડા દીપ જડશે તન લાવો એ હવે આકાશ હવે આકાશી હવે આકાશી ઢોલ બોગડાવો મારી બાજુ રે કોણ યાર રમવાને આવે કોઈ માટે જઈને તેડાવો મારી બાજુ રે કોણ યાર રમવાને આવે રે માં કોણ યાર રમવાને આવે માં યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા અવસાદ એની મને લાગી માયા રે કાનાને જોયા હે યમુનાના પાણી ગયા રે કાનાને જોયા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હે દ્વારકા વાળા એ પીડા ને પીતાંબર પહેરાય અમારા મનડા ને એ પીડા ને પીતાંબર પહેરાય અમારા મનડા ને અમારે કાળજે કોજાને કાનાને જોયા આસા એ અમારા કાળજે કોજાને કાનાને જોયા જય દ્વારકાધીશ રમી લ્યો રમી લ્યો રમી લ્યો શંભો 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 વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન મારે મહાદેવનો થેલો શંખનો વગાડશે આ શંખલાને નાદ રે જોવા હાલો મહાદેવના મેળે હાલો રે પાર્વતી આ શંખલાને નાદ રે જોવા હાલો મહાદેવના મેળે હાલો રે પાર્વતી એ હાલો રે પાર્વતી હા
ખરા કરનાર હોય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડશે જય હો આવતા ના હે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી હે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી નો નેણો લાગ્યો મોડા શિવજી શિવજી હે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી હે લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી સમજો એ રમેલો લાગ્યો ભોળા શિવજી હે કેતા પાર્વતી તમે હોબળો ભોળા શિવજી કેતા પાર્વતી તમે હોબળો ભોળા શિવજી મનુષ્યા મોજડી નથી પેરી મારા શિવજી શિવજી એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી એ લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી આવતા આવતા કોણ કાનુડા તારી મોરલી ઓર રે મારે ચિતડે ચોટી ગઈ પણ ઘેલી ઘેલી દરિયા ગોપીઓ ઓર રે મારી નીંદ ના વેરણ થઈ એ મારી હેરીએ થી કાન કુંવર આમ તારે લોલ મુકેથી મોરલી વગાડ તારે લોલ જય દ્વારિકાધીશ
એ મારી હેરીએ હેરીએ મારી હેરીએથી કાળ કુંવર આવતા રેલો મુખેથી મોરલી વગાડતા રેલો એ હું તો સબકીને જોવાની ભણી રેલો ઓઢાના પરાની સની રેલો જય દ્વારકા હે મારી હેરીએ હેરીએ મારી હેરીએથી કાળ કુંવર આવતા રેલો મુખેથી મોરલી વગાડતા રેલો હા સરકારી જય હો હા નરેશભાઈ રમી લ્યો હે મેં તો દુસરે હાકરનો હીરો કર્યો રેલો ત્રાંબાના ત્રાહ માટા ઢોકર્યો રેલો જય દ્વારકા એ હું તો જમવા બેઠીને જીવન હાંભળે રેલો મુખેથી ગોળીઓ ના જૂત રેલો એ મારી હેરીએ હેરીએ મારી હેરીએથી કાળ કુંવર આવતા રેલો મુખેથી મોરલી વગાડતા રેલો પણ ખાસ અમારા વરરાજા ભરતભાઈ માટે એકાદું લગ્ન ગીત આપણે ગાવું હોય ત્યારે હે લીલો મોંડો વડો રઢિયાળો હે લીલો મોંડો વડો રઢિયાળો લીલો મોંડો વડો રઢિયાળો પીળી પોપડીએ સજાયો માણા રાજ આ વરરાજા લીલો મોંડો વડો રઢિયાળો લીલો મોંડો વડો રઢિયાળો પીળી પોપડીએ સજાયો માણા રાજ આ મજા
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અરે એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. અરે એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હે મને એની માયા લાગી રે. એ તમે મને માયા લગાડી રે. હે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. જય હો. એ મીરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. અરે એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. જેરે નામ રોજ કીધા મારા વાલા. એણે મને મજાની રસોઈ બને અને જ્યાં અડધું જમવાનું થાય ને ત્યાં એમ કે તમને ખબર છે હમણાં તો આપણા મોલની અંદર સરસ મજાની ઓફર આવી છે ને આપણા પાડોશમાં એવું સરસ મજાનું ત્યાંથી ટીવી લઈ આવ્યા છે. આપણે એકાદું લઈ લઈ તો આમે આપણે હવે આ ડબ્બા ટીવીનો તો ક્યાં જમાનો છે, હવે તો ઓલું સ્માર્ટ ટીવી આવી ગયું, એલઈડી લઈ આવીએ તો પછી રસોઈ એવી સરસ બન્યું ને ભાઈ બિચારા ભોળા હોય એટલે એમ કે કાંઈ વાંધો નહીં તો હપ્તા થઈ જાય એમ છે ને. અરે હપ્તે વગર વ્યાજે હવે તો મળે છે, તો પછી લઈ આવજો તમને ગમે એવું. કયા તું જમાડે છે, હિરણ્યકશિપુ જમે છે અને જમતા જમતા ત્યારે કહ્યું છે કે સ્વામીનાથ પેલો પોપટ શું બોલતો હતો કહો ને તમે. ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું કે દેવી એ તમે મને બોલાવશો નહીં. હિરણ્યકશિપુ નામ લેતા નથી. આમને આમ આખો દિવસ નીકળી ગયો, રાત્રિનો સમય થયો અને કામાતુરાણામના ભયમ ન લજ્જા શયન ખંડની અંદર જ્યારે ગયા ને હિરણ્યકશિપુ અને ત્યારે હવે કયાધુ પૂછવા લાગ્યા કે સ્વામીનાથ પેલો પોપટ શું બોલતો હતો મને કહો ને. અને ત્યારે આજે હિરણ્યકશિપુ કામને આધીન થયો, ભાન ભૂલી ગયા અને હિરણ્યકશિપુ પોતે આજે બોલવા લાગ્યો કે હે કયાધુ એ પોપટ બીજું કંઈ નહીં, એ પોપટ બોલતો હતો નારાયણાય તુભ્યમ નમામિ, નારાયણાય તુભ્યમ નમામિ, જગદીશ્વરાય સ્તુભ્યમ નમામિ,
જગદીશ્વરાય સ્તુભ્યં નમઃ શાંતાકારમ સ્તુભ્યં નમામિ. દેવીએ નારાયણનું નામ બોલતો હતો. કયાધુએ કહ્યું સ્વામીનાથ મને સંભળાતું નથી, તમે પાછું બોલો. આમ વારંવાર કયાધુએ નામ બોલાવ્યું. 108 વખત હિરણ્યકશિપુ નામ બોલ્યો. આખી માળા પૂરી કરાવી દીધી. રાક્ષસ હતો, પાપી હતો, પણ છતાં એના ઘરેથી સતી, એને જ સતી કહેવાય, એના પતિને 108 વખત નામ બોલાવી દીધું ને બરાબર એ સમયે કયાધુને ગર્ભ રહ્યો. બીજો દિવસ થયો. હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયા. દેવતાઓ ગભરાઈ ગયા કે આ હિરણ્યકશિપુને આપણે મારી નહીં શકીએ. હજી કયાધુના ઉદરમાં બાળક છે. ઇન્દ્ર આવે છે કયાધુનું હરણ કરી જાય. પણ નારદજી આવીને કહે કે ઇન્દ્ર, આ સ્ત્રીના ઉદરની અંદર જે બાળક છે ને ભગવાનનો ભક્ત બનશે અને એ જ તમને બધાને ઉગારશે, એ જ તમારું રક્ષણ કરશે. ચિંતા તમે છોડી દો. અને દેવર્ષિ નારદ કયાધુને લઈ જાય આશ્રમમાં રાખે છે, સત્સંગ કરાવે, ખૂબ સારા સંસ્કાર આપ્યા. અને આ બાજુ હિરણ્યકશિપુએ ખૂબ તપ કર્યું છે અને બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્માએ કહ્યું કે હે હિરણ્યકશિપુ માગ જે જોઈએ તે. એટલે હિરણ્યકશિપુએ કહ્યું કે પ્રભુ આશીર્વાદમાં બીજું કાંઈ મને અજર અમર બનાવી દો, હું કોઈથી મરું નહીં, મને અજર અમર બનાવો. બ્રહ્માજીએ કહ્યું આ આશીર્વાદ હું ન આપી શકું, કારણ કે અજર અમર તો હું પણ નથી. મારી પાસે જેવું હોય એવું હું તને કંઈક આપી શકું, મારી પાસે મારામાં જે સત્તા નથી એ હું ન આપી શકું. એટલે અમુક દેવતાઓની ઉપાસનાના નિયમો છે, જે ભગવાન પાસે જેવું હોય ને એવી વસ્તુ તમે એની પાસે માગી શકો. પછી આપણે ખોટો રોંગ નંબર લગાડી દઈએ ભગવાન પાસે આશા રાખીએ તો અમુક વસ્તુ ભગવાન ન આપી શકે. આખી જિંદગી તમે પછી કદાચ ગમે એટલી ભક્તિ કરો પણ એની પાસે સત્તા ન હોય. એ તો છાસની અંદર વલોણા ફેરવો ને તો એમાં માખણ ઉતરે, પાણીમાં ફેરવા કરો તો આખી જિંદગી પાણીમાં તમે ફેરવા કરો વલોણા, એમાંથી માખણ ન ઉતરે. એમ જે દેવ પાસે જેવી સત્તા. બે મિત્ર નીકળ્યા ને, બે ભાઈબંધ નીકળ્યા, હાલી હાલીને થાકી ગયા. એટલે ગામનું પાદર હતું ને માતાજીનું મંદિર હતું, તો અહીંયા ઓટે બેસી ગયા અને માતાજીને પગે લાગ્યા. અને માતાજી ક્યાં તો કે શીતળા માતાજી હતા ને પગે લાગ્યા ને એટલે માતાજી રાજી થઈ ગયા અને સીધા પ્રસન્ન થયા. છોકરાને કે માગો માગો જે જોઈએ તે, કારણ કે અહીંયા શીતળા સાતમ આવે તે દી અહીંયા ખાલી લાઈન લાગે, પછી કોઈ હામું નથી જોતા. આ તમે બે જણા એવા નીકળ્યા કાલે આવી રહી, તમે મને પગે લાગ્યા, પ્રસન્ન થઈ, જે જોયો તે માગો. પેલા બે છોકરાઓ કહે કે માં હાલી હાલીને થાકી ગયા છે ને એક કામ કરો, મને ઘોડો આપો ને, ઘોડો જોઈએ છે. શીતળામાં કહે દીકરા ઘોડો જોતો હોય ને તો તારે રામાપીર પાસે જવું પડે, હું ગધેડા ઉપર બેઠી છું. જે દેવ પાસે જેવું હોય એવું માગી શકો, કેમ ભેગું કરવું? એટલે હિરણ્યકશિપુ હોશિયાર હતો. બ્રહ્માને કહ્યું કે એક કામ કરો, જો તમે મને અજર અમરનો આશીર્વાદ ન આપો ને તો કાંઈ વાંધો નહીં, એક આખું લિસ્ટ તૈયાર કર્યું. હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, વસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, આવું અનેક લિસ્ટ તૈયાર કરી નાખ્યું. હવે આખું આ જે લિસ્ટ તૈયાર થયું પછી કહ્યું કે બ્રહ્માજીને કહે આ બધા મને આશીર્વાદ તમે આપો. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ, જા આ બધા આશીર્વાદ હું તને આપું. આશીર્વાદનું લિસ્ટ લઈને હિરણ્યકશિપુ આવે છે, અનેક પાપાચાર કર્મ કરવા લાગ્યો. યજ્ઞ બધા બંધ કર્યા, કહ્યું કે હવે કોઈએ નારાયણનું નામ નહીં લેવાનું, નામ લેવું હોય તો મારા નામના જપ કરો. પાપાચાર કર્મ કરે છે. એ હિરણ્યકશિપુ ને કયાધુને ત્યાં સંતાનોના જન્મ થયા. એક દીકરી, એનું નામ છે સિંહિકા. બીજા દીકરા હતા હલાદ, અનુહલાદ, સંહલાદ અને પ્રહલાદ. આ બધા દીકરાના જન્મ થયા. એમાં પ્રહલાદ હતા ને એ ભક્ત થયા. અને ભક્ત કઈ રીતે થયા? ભગવાનને જો અવતાર લેવો હોય ને તો એમાં ભગવાનને આ બધી લીલા કરવી પડે. કે હિરણ્યકશિપુએ પ્રહલાદને જ કહ્યું છે કે પ્રહલાદ જાઓ નગરમાં તમે તપાસ કરો, કોઈ મારા દુશ્મનનું નામ નથી લેતા ને. અને પ્રહલાદ બજારમાં નીકળ્યા છે સૈનિકોની સાથે. અને ત્યારે ભગવાને માયા કરી, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીએ કુંભાર અને કુંભારણનું રૂપ લીધું અને સંકીર્તન કરે, ભગવાનના નામ જપે છે, કીર્તન ચાલુ છે. અને પ્રહલાદે ભગવાનનું સંકીર્તન સાંભળ્યું, લાત મારી દરવાજામાં, દરવાજો ખુલ્યો, કીર્તન બંધ થયું. અને પ્રહલાદે કહ્યું છે કુંભારને કહ્યું તમને ખબર નથી મારા પિતાએ મનાઈ કરી છે તોય શું કામે તમે વિષ્ણુનું કીર્તન કરો? ત્યારે
કુંભારને કહ્યું કે હે પ્રહલાદ, શું કરીએ? અમે આજે નિંભાળો ખડક્યો છે ને એમાં માટલું મૂકી દીધું છે, આગ લગાડી દીધી છે ને માટલાની અંદર એક બિલાડીના બચ્ચા છે. તારો બાપ એ બધાને મારી શકે છે, કોઈને જીવાડી નથી શકતો. હાલ અમે એનું નામ લેવા માંડીએ, બિલાડીના બચ્ચા જીવતા રહેશે. અમે તો હિરણ્યકશિપુના જપ કરવા માંડશું. તો પ્રહલાદે કહ્યું, તમને વિષ્ણુ ઉપર શ્રદ્ધા છે? આ વિષ્ણુનું તમે કીર્તન કરો છો તો બિલાડીના બચ્ચાને જીવતા રાખશે? પેલા કુંભારે કહ્યું કે અમને વિશ્વાસ છે, અમને શ્રદ્ધા છે. ત્યારે પ્રહલાદે કહ્યું છે કે તો જ્યારે હું સવારે આવું ને, મારી નજર સામે તમારે નિંભાળો ખોલવાનો, બિલાડીના બચ્ચા જો જીવતા નીકળશે ને તો હું એ વિષ્ણુની ભક્તિ કરવા માંડીશ, અને જો બિલાડીના બચ્ચાનું મૃત્યુ પામશે ને તો તમને હું ફાંસીની સજા અપાવીશ. અને વહેલી સવાર થઈ, પ્રહલાદની હાજરીમાં કુંભારણે નિંભાળો ખોલે છે. એક એક માટલું બધું કાઢવા લાગ્યા, અને બરાબર વચ્ચે એક માટલું હતું ને સાવ કાચું, ફરતાય માટલા બધાય પાકી ગયા ને એક જ માટલું કાચું. અને એ કુંભાર ભગતે માટલું જેવું આમ નીચે લે છે, નિંભાળામાંથી બહાર કાઢીને મૂકે ને, ત્યાં તો બિલાડીના બચ્ચા જીવતા એમાંથી કૂદકો લગાવીને બહાર નીકળ્યા, અને એની માં હતી બિલાડીને ભેટી પડ્યા સીધા. અને આ દ્રશ્ય પ્રહલાદે જોયું, ત્યાં તો ખાતરી થઈ કે મારો બાપ એ બધાને મારી શકે પણ આમ જીવાડી નથી શકતો. ને બસ હવે ત્યાંથી ને પ્રહલાદ છે ને ભક્ત બની ગયા ભગવાનના. શંડામર્ક ઋષિના આશ્રમે ભણવા માટે મોકલે છે હિરણ્યકશિપુ, પણ ત્યાં જઈને કમા કેશવ, ઘૂટિયા ને ખમા ખગધર, ગમા ગોવિંદ ગોખિયા ને ઘમા અમે દીઠા ઘનશ્યામ, આખો કકો આવી રીતના બોલી ગયા. ભગવાનના દર્શન બધી જગ્યાએ. આશ્રમે ભણવા માટે જાય ને તો ત્યાં જઈને બીજા બાળકોને પણ ભગવાનની ભક્તિમાં જોડી દીધા. અને હિરણ્યકશિપુને જ્યારે ખબર પડી કે મારો દીકરો પ્રહલાદ છે, એ જ મારા દુશ્મનનું નામ લે છે, અને ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાની કોશિશ કરી. હાથીના માર્ગની વચ્ચે નાખે છે, પર્વત ઉપરથી ફેંકે છે, નાગકોટડીમાં પૂરે છે, પણ ભગવાને બધી જગ્યાએ રક્ષણ કર્યું. ને છેલ્લે એમની બેન આવે છે હોલિકા. હિરણ્યકશિપુને કહ્યું, ચિંતા ન કર, મારી પાસે અગન ચુંદડી છે. ઓઢીને બેસી ગયા. ફાગણ સુદ પૂનમના દિવસે પ્રહલાદને ખોડામાં રાખી, અને સાંજના સમયે ત્યાં આગ લગાડવામાં આવીને ગામના માણસો ત્યારે અગ્નિદેવને વિનંતી કરે કે હે અગ્નિદેવ, દરરોજ અમે વૈશ્વદેવ કરી તમને જમાડીને જમતા હોય ને, તો પ્રહલાદને કંઈ થવું ન જોઈએ. આમ અગ્નિદેવને બધા સ્તુતિ કરે છે. ને ત્યાં તો પવન આવ્યો, ને પવન આવતાની સાથે જે અગન ચુંદડી હોલિકા ઉપરથી ઉડી અને પ્રહલાદ ઉપર ઉઠાડાઈ ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈને ફૂલની પથારીમાંથી જેમ બાળક ઊભો થાય એમ પ્રહલાદજી ઊભા થયા. હોલિકા બળીને ભસ્મ થઈ, અને હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. હે પ્રહલાદ, મેં તને મારવાની આટલી કોશિશ કરી, આમાં તને કોણ બચાવે છે? અને હિરણ્યકશિપુએ થાંભલો હતો ને, લાલ હિંગડા જેવો થાંભલો કર્યો છે, થાંભલો તપાવ્યો. કહ્યું છે કે આની અંદર તારો ભગવાન છે? અને પ્રહલાદે કહ્યું કે હા પિતાજી, અણુ એ અણુમાં છે, તમારી અંદર મારી અંદર હજી તમારી પાસે સમય છે, તમે જીવન પરિવર્તન કરી નાખો. અને હિરણ્યકશિપુએ કહ્યું છે કે ખોટી વાત રહેવા દે, જો આની અંદર તારો ભગવાન હોય ને તો મને બતાવ, એને બાદ ભરીને બતાવ કે તને કેમ બચાવે છે, આજે હું જોઈ લઉં. અને પ્રહલાદે થાંભલાની સામે એમ દ્રષ્ટિ કરી, જોયું, લાલ હિંગડા જેવો થાંભલો, બાળક હતો ને. ડરી ગયો કે આમાં ભગવાન હશે કે નહીં. અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે આ પ્રહલાદ દોડશે નહીં, મને બથ નહીં ભરે તો હું પ્રગટ નહીં થઈ શકું. અને ભગવાને કીડીની લાઈન ચાલુ કરી. અને પ્રહલાદે જ્યાં કીડીની લાઈન જોઈને વિચાર કરે કે આ કીડીને કાંઈ ન થાય તો મારા ભગવાનને કાંઈ ન થાય. અને ત્યારે બે હાથ જોડીને આજે ભગવાનની આર્તનાદથી, હૃદયથી આજે પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, મેં તો મારા પિતાને કહી દીધું છે કે આની અંદર તમે છો, આજે હું તમારી પાસે કોઈ બીજી વસ્તુ માગતો નથી. મારે કોઈ આશીર્વાદ ન જોઈ, મારે કોઈ અન્ન ન જોઈ, ધન ન જોઈ, બસ માત્ર હું તમારો સાથ માંગુ છું. આજ આવીને તમે મારો સાથ આપજો. આ ભક્ત દુખારી આજે તમારી રાહ જોવે છે, તમે આવીને મારું રક્ષણ કરજો. બે હાથ જોડીને પ્રહલાદે સ્તુતિ કરી. અનન માગો ધનન માગો, માગુ તમારો સાથ,
હે મુझને દર્શન દ્યો દીનાનાથ, મુझને દર્શન દ્યો દીનાનાથ. હે અનન માગું ધન માગું માગું તમારો સાથ, મુझને દર્શન દ્યો દીનાનાથ, મુझને દર્શન દ્યો દીનાનાથ. હે પ્રભુ આપ આવ્યોને મને દર્શન આપો. ભગવાનની સ્તુતિ કરી છે. હિરણ્યકશિપુએ કહ્યું છે કે પ્રહલાદ, આજે હું જોઉં છું કે તને તારો ભગવાન કેમ બચાવે છે. આ થાંભલાને તું બાદ ભર અને હું જોઉં છું કે કેમ તું બચી શકે. અને ત્યારે પ્રહલાદજીએ ગડગડતી દોટ મૂકી અને ગડગડતી દોટ મૂકીને જ્યાં થાંભલો હતો એ થાંભલાને બાદ ભરવા માટે જાય ત્યાં તો કડાકો થયો. અને કડાકો થતાની સાથે થાંભલો હતો એ નીચે ચડ્યો. અને એમાંથી ને ભગવાન પ્રગટ થયા, અડધું નરનું અને અડધું સિંહનું રૂપ ભૂગવાટા કરવા લાગ્યા. હે અલક બળહળ સમથડ નરસિંહ થઈએ, ભગવાન ગતિ ગહન ગહન ચરહન ભવ રમન સમન ગયતા પર મન ભુવર નરમ જર અનસન સન ભવન પતન તન મન ધન ધન કન્યાલ નયન તન રામ રમાયતી હૃદય લીએ જેને રામ રમાયતી હૃદય લીએ. અડધું નરનું ને અડધું સિંહનું રૂપ હતું. અને હિરણ્યકશિપુએ ત્યાં આવું રૂપ જોયું. ખબર ના પડી પેલા તો આ છે શું. હાથમાં ગદા લીધી. ગદા લઈ અને હિરણ્યકશિપુ ત્યાં એને મારવા માટે જાય કે તો ભગવાનને ગર્જના કરી ભૂગવાટો કર્યો અને લાંબા ભુજાકાર પ્રકાર લીધો. હિરણ્યકશિપુને પકડ્યો, ગદા ફેંકી દીધી. ભગવાન પકડીને સીધે સીધા લઈ ગયા ઉંબરામાં, પોતાના ખોળામાં પછાડ્યો. હિરણ્યકશિપુને કઈ સમજાતું નથી. ત્યાં કોણ છે, ક્યાંથી આવ્યા, શું છે, કઈ ખબર ન પડી. ભગવાને કહ્યું કે હે હિરણ્યકશિપુ, ક્યાં છે ઓલા બ્રહ્માના આશીર્વાદ? પેલું લિસ્ટ હતું કાઢીને આપે છે. ભગવાને કહ્યું કે મારી પાસે નહીં, તારી પાસે રાખ. એમાં શું છે આશીર્વાદ? લખેલું હતું દિવસે ન મરું, રાત્રે ન મરું. ભગવાને કહ્યું કે અત્યારે દિવસ છે. કહ્યું કે ના, દિવસ નથી, રાત છે. તો રાત પણ નહીં, સંધ્યા ટાણું હતું. આશીર્વાદ ખોટો પડ્યો. ઉપર ન મરું, નીચે ન મરું. ભગવાને કહ્યું ક્યાં છો? તો કે તમારા ખોડામાં. ઉપર નથી, નીચે નથી, અંદર નહીં, બહાર નહીં, ઉંબરામાં વચ્ચે હતું. હું દેવથી ન મરું, દાનવથી ન મરું, માનવથી ન મરું, વાનરથી ન મરું. ભગવાને કહ્યું હું કોણ છું? એ કે આવું રૂપ જ પહેલી વાર થયું હિરણ્યકશિપુ. કે આમાં કઈ ખબર નથી પડતી. તમે દેવ છો, દાનવ છો, માનવ છો, કોણ છો? લીલાથી નહીં, સુકાથી નહીં. ભગવાને પોતાના હાથના નખ વધાર્યા. કહ્યું કાને લીલા છે? તો કે ના, સુકા નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં. અને પોતાના હાથના નખ વધારી હિરણ્યકશિપુની છાતીમાં મારી ખેંચીને આંતરડા ભગવાને ખેંચીને બહાર કાઢી લીધા. પોતાના ગળાની અંદર પહેરી લીધા. જેમ કેસુડાની માળા પહેરી હોય, ભગવાને આમ માળા પહેરી છે એવા શોભવા લાગ્યા. અને ગતઃ પ્રાણ હિરણ્યકશિપુનો વધ કરી નાખ્યો. અને આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, શંખ ધ્વનિ થયા, દુંદુભીના નાદ થયા અને બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય. આપણને બોલવામાં વાર લાગે, પણ એ હિરણ્યકશિપુને મારવામાં તેથી ભગવાનને જરાય વાર નથી લાગી. ઘડીના છઠ્ઠા ભાગમાં બોલીએ નરસિંહ ભગવાનની જય, શ્વેત સ્વરૂપાય નમો નમઃ. હા, આવતીકાલે કથામાં ધામે ધૂમેથી નંદ મહોત્સવ છે આપણે, તો બધા અવશ્ય હાજર રહેજો. બપોર પછીના સમયે નંદ મહોત્સવ ધામે ધૂમે ઉજવવાનો છે. તો ભગવાન નરસિંહ તરીકે પ્રગટ થાય છે. પછી ભગવાનને શાંત કરવા માટે બહુ કોશિશ કરી. લક્ષ્મીજી આવે, કોઈથી શાંત નથી. અને છેલ્લે પ્રહલાદજી આવ્યા છે. ભગવાન પ્રહલાદને જેમ ચાટતા ગયા એમ ભગવાનનો ક્રોધ શાંત થયો. અને બધાએ ત્યારે નરસિંહ ભગવાનના પૂજન કર્યા.
આરતી કરી. તો અત્યારે આપણે ચાલો ભોપાભાઈ અને શામતાણી પરિવારના ભાઈઓ બહેનો જે બધા છે હાજરમાં નરસિંહ ભગવાનની આરતી કરવા માટે આવી જાજો. હે દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી નરસિંહ ભગવાનની થાય, દીવડા જગમગ 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 થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાની હાર, હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાના હાર, ફૂલડાનો હાર, હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાના હાર. હે પ્રભુ તમે તેરો આનંદ થાય, દીવડા જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ વસ્ત્ર ભંડાર, પ્રભુ અમે લાવ્યા છે વસ્ત્ર ભંડાર, હે પ્રભુ તમે હે મારા નાથ તમે તેરો આનંદ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી નૃસિંહ દેવની થાય, આરતી વાછરા દાદાની થાય, આરતી ભાગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય. પ્રભુના જગમગ જગમગ થાય, દીવડિયા જગમગ જગમગ થાય. નરસિંહ ભગવાનની જય. પ્રદક્ષિણામ સમર્પયામિ, દેવાભિવંદનમ સમર્પયામિ. બધા ભાગવતજીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય બોલે એના પાપ તાપ જાય, હે વાસુદેવ બોલે એના પાપ તાપ જાય, વાસુદેવાય બોલે એના પિતૃ સ્વર્ગ હો જાય, વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગ જાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણી હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણી હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. બોલો ઓમ નમ ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કી જય કુળદેવી માત કી જય વાછરા દાદા ભેજબાઈ માતની જય.